મારી માં તારા આશીર્વાદ જોઈએ. અલે વાલે ઓ વાલે અલે હેડો હેડો મોડું થા. અરે યાર તમે બાળા ના લે ઘરમાં બેસી રહ્યા હતા. બહાર આવીએ તો શું થાય ખબર છે? હા એ તડકાના કાળા પડી જઈએ. અલે ઓ તારી તમે તો ધોળા દૂધ જેવા હો. અમે છોડા છીએ તાન. આ તો ધોળા લુગડા પહેરે એટલે દેખાવ ના દેખાવ અંધારામાં તો હપુ જાય. આ કેવા છે બગલાની પોંક જેવા નહીં છે અમે? ઓવા એટલે આજ મોડું થાય. હેડો આપડે પાવ બસ જતી રહે. હા તો બસ જશે ફટાફટ હેડો. તા હેડો. આ હું બૂટ પહેરતો ખાલી. હા હા બૂટે જૂના નવા લાવ્યો હતો. અલ્યા નવા નથી લાવતા હેડજો ફટાફટ મોડું થાય. આ કેવું છે? હજુ હુંય આવી નહીં પહોંચો તો મંડ્યો. અલે ઓમ આ હું નતો કેતો નળ છે. આ જબ્બર નળ્યો મને તો અપસકન જબ્બર નળ હાય. અલ્યા પણ બાર જઈએ તો કોઈ શોધવા ના આવો મને ઉપર આપણા. હાલ નહીં રહેવા માટે એક જોડ લુગડો હ. હું હતું અલે તને ખબર નહીં પડતી આ સોટી વચ્ચે મોણા આવતા નહીં દેખાતો. નહીં દેખાણો મારું ઓગણો લે 2 ડોલે વેડું 4 ડોલે વેડું તારે હું લેવા દે લે. અલ્યા તારી બટાકા જેવી વાસો ફોઈ નાખ. ફોડી લાખ માર્યું કા ફોડ લે. અને ઓગણું તારે તો પોણી ના સોટાય ગમે ત્યાં રસ્તો છે. અલ્યા ઉનાળો આયો લે એટલા પોણી સોટું લે. અલે ઉનાળો આવે તો જોઈ સોટાય. તે જોઈ મારા ઓગણા ગમે તે કરું હું આળો તૂટો તારે હું લેવા દે લે. આ મને સમજાઈને વાલા તું હું સમજાવું મને હોળીને જોવાનો ના મંડ્યો પોણી છોટો ઉપર યાર. ન કઈ ના આના ગળામાં બુજે જ નાખે. બુજાઈ જ નાખો પછી. જો હેડે તા ઠેલી લઈને પણ કરું હું અને ચો પૂછવા ના આવે તારા ચો હેડ્યા મોહન જી આબુ. અલ્યા હરખું બોલ કે લે મોહણી આમ જતા ઠૂઠમ જતા મારે હું લેવા દેવા. તારા હું આવે આ બાર હેડ્યા નહીં દેખાતું તને? પૂછ્યું ભોડાળે નપસકન કરા. અહીંયા અપચકન હું એમાં અપચકન અલે મને તો જબર નડો આવડી કોક પૂછે એટલે કશું ના ને રહી હું ના તાજી લે જે આપણું મોડું થાય. આ તો નવરું બેહી ગયું. અલ્યા હું નવરો નહીં લે વોચ સાફ કરું. અલે જે જા હોટમાં જે નીચે મારી મત જા. જો તમે કઈ સાધને નહીં મળો જો. અલે ઓને સમજાઈ દે ને કા જોજી ચા સકન કરાવો. પણ હું મારે ઓનું અલે તું તો માર તમારે મુ ઈના નીના વાજમાં પટાઈ ના છે ડબોડી. એટલે પહોંચાડે બહાર જવાનું મોડું થાય ને કોના ઊંચો કરી કે આજ આપણને વાલા સાધન નહીં મળે એવું લાગે મને આજ. અહીંયા મળશે તું એ છો આવું બોલીને વધી ગયો. અલે મને આપ સકન જબર નળો છે ને આ જબર બોલી ગયો આજ મને રી ચાલે પણ આ તો બહાર જવાનું હો. હા બહાર જવાનું એટલે જ મુને બોલતો ના કે મું ના ઊંચો કરી પટકું તો ટપ્પી ખરી પછી પાઉને ચા મારો સાધન મળે તો સારું હો. અલે એના ગોડા નોળિયો તો હેડ્યા. વલે ઓને સમજાઈ દેજે તું એક તો પેલાય મગજ ખરાબ કર્યો ઓને હું મારે આજ ફટાઈ આ લાકડો લઈને હો મળ્યો મને આમ કાણ તોડી જો કાણ આયો સમજાવ તો શું હેડે કહું મોહનજી આબુ તો જો કે અમાર તો આબુ હ હોમન હો મારો લાકડા છો પૂછવાનું આવે હ. પણ મોહરમ જતા હોય તો એકલા તો કોમ 4 જણા ઉપાડવાળા જોવે કે નહીં મોહરમ એમને એકલા હેડિંગ જાઓ. ઓય તો જીસીબી બોલાવ્યા તે ખાડો કરાઈને હુઈ જવાનું અંદર. વાડો બનાવજે અમે આવીશું તાર ખાવા જ. તું બનશે જો મંગા બનશે જો પણ આ થેલી બે લઈને કહું છો હેડે એમ કહું. બાર ગમ જીએ તું લાકડો લઈને હો મળ્યો અપસકન કરાવી તું બંધ થઈ જજે. તમ 12 ગમ એક ગમ ને જતા એક જ ગમ જીએ હા જેમ લઈને જીએ અમે તો એમ લઈને જો એમ. અને વચ્ચે લાકડો લઈને આડો આવીશું. અને એ પાપુ સાક્ષો હેડે મને એવી ખબર હતી કે તમે એનાકોન્ડા અને નોળિયો 2 જણા આમ ઘેરથી નેહરશો હું પેલા ખેતરમાં ભાડો ઉપાડીને આવું એવી ના મને ખબર હતી લે. અલે પણ હોમાં આવતા હતા એક પર ઊભું થઈ જવું પડે. અલ્યા હું લે એક ઊભો થઈ જાઉં. આ તાર લઈને આવી એટલે આ નાના રસ્તો તમારે એકલોનો હો? તો તારા બાનો રસ્તો હે? ના તો તમારો બાનો હો? ના અમાર બાનો તો નહીં. ઉપર હે પેલા મને ભાલ લાગ્યો. શું આવી તો
ના ના કોઈ તમે નેહરા ઘેરથી એટલે મને ફોન કર્યો તો તમે અમે આવીએ છીએ તે હેઠળ લઈને ના આવતો અમો અમને થોડી ખબર છે તું આ લઈને આવવાનો હમો ના ના તે બાપ સકન નડતા હોય ઘેરથી આમ ભમી જ જાઉં તું જમીન હું ના જાય જે રસ્તો હોય રસ્તે ના જાય આપ શું કહો તમે બધા કરો ખબર નહીં પડતી અમારા લાકડો એવી નહીં પડ્યું કશું નહીં તું જા તું હુઈ જા તો ઉપર મેલજો બધું પડશે તે તમને બારીએ ઉપર ઊંઘાડીએ આવ તું જા અમારે મોડું થાય અત્યારે પછી બમન જઈને આવવા દે પછી તારી વાત છે હારું હારું જો એક તો અપસકન કરે ને મગજમારી કરે જે પતા મારા વર્ષે અને શિકાર બેના ચોથી રાગ આવી ગયો આ નો હું ત્યાં નોળિયાર ને એના કોર્નર બેન કદી મેળ આવવાનું નાચ કે ચોથી આવી ગયો વાલાભાઈ ઉભા થા કે વાલાભાઈ વાલાભાઈ તો પોણી સુબાનું તો લાવ જીઓ તો મારો ઓછો ઠોચીને હેડે જો એકી થાપ ઉભો રહ્યો હતો એકી થાપ ભેગો બધા દોત પાડી દોત વાલાભાઈ ભટાભાઈ ભટાભાઈ એટલે તમે તો ઓછું વાંચ્યું છે વાન ઉભા કરાવો કે યાર મને કેડમ વાજ્યું પણ વાન તો હમું તો ફોન નહીં બોલતા ને ચાલતા નહીં હું તો સાઈડમાં પડો ઓછું વાજ્યું પાછલા મગજમાં વાજુ લાગે વાન વધારે તમે પેલા મગજ ચોલા બે હરામ ભાઈ પાણી લઈ આવો હા તો ઉભા કરો ધેવાનું ઉભા નહીં થાય એમ ઓલે હાડો દાદાજી ઓય ઓય રમો પકડી બે જલ્દી ફટાફટ પાણી લેતા આવો પેલા અવાળો ચાલુ હો એટલે બાટલી જ ને રૂમાલ પલાળીને લાવ અલા દોડા કોઈ ડોટકાન જીવ જાય ને તમારે હસું ચડ્યું હલો ભાઈ હલો ભાઈ ગુના સકન જોઈ નીકળ્યો ઘેરથી આવા હા એટલે આપણે પાણી લેવા જોઈને આવી રહ્યો હો કોકના સકન જોઈને હારા નીકળો તો કોક સારું ન થાય યાર હેડા તું નહીં એટલે હેડો કોઈ એવો એમ પેલા જીવ જાય હો અલે યાર મને વાજ્યું તો આ કશી જડ્યું નતું અમલ આવે પાણી હલો ભાઈ હા બોનાવી હલો ભાઈ વાજી જ નહીં બહુ મને સકન જોઈને નીકળ્યા હતા ઘેરથી બસ બસ હા હવે ફોન આવી લાગે હું જીવ મન અરે વાલે પેલા બાઈક ઠોચી તો આપણે બે તો પડે આવીએ ભોય મને ખબર કોણ લે તારીવાનું મગજ તો જતું રહી લે પેલો બાઈક ટોચીને જતો રહ્યો પાવ ગાય ઘા પાછળ બહુ વાજી જ નહીં આપણે પેલો જેમ લઈને જતા હતા ખબર હે અને ઓય રસ્તામાં ઘણી વાર ઠોકાણું હતું પેલું બાઈક હા અને હું તને નતો કહેતો વાલા તો પેલાને સકન લીધા હતા આપણે કોક થાખાવ પણ અમે મળી તો એવો પણ બચે મને તો ખબર હતી આવું છે હા તાણ એક કોઈ પેલો લાકડા લઈને મળે તો એક કોઈ પેલા પોણે સોટી તું બધે મને દુખા જ ને દુખાડે હેડો તો અત્યારે ઘેર તો જઈએ હવે જેમ લઈને કાલ જાહું ગુના સકન જોઈને નીકળ્યા હતા એક પેલો ભોડાળ ભોપલો અને એક પેલો મંગોટાળો તે તમે એવું કર્યું તું હવે અમે કશું નતું કર્યું નીકળ્યા એટલે એને પોણે સોટીને પેલો લાકડા લઈને આવ્યો હા રેડા ઘેર જઈને તો એટલે ઢુવકાનું પેલી ઠેલી લઈને આવું અંદર દાગીના આ લઈ આવો તાન મને જબર દુખો કેળા આ જેમ લઈને જતા હતા એટલે હમણાં કોક લઈ ગયો તો તમારે જેમ થઈ જાત કે અને હવે તો ઢુવા કાકા એક નિયમ કર્યો કે ગમે તે બાર ગામ જતો હોય ને તો અપ સકન થાય ને તો અહીંથી પાછું વળી જાવ પણ ઉપર થઈને ના જવાય ને આવી હાલત આવે જો આ મારું 500 પાટણ હા